નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યમાં સતત બીજે દિવસે પણ પેટ્રોલ ભરાવા લોકોએ લાંબી લાઈન લગાવી। સરકારે ફરી એકવાર લોકોને ધીરજ ધરવા અપીલ કરી। મોના ખંદારે કહ્યું, આપણી પાસે પૂરતો જથ્થો છે। સ્થાનકવાસી જૈન સંઘ સાધકો આજથી આયંબિલ તપ હોળીનો કરશે પ્રારંભ। 4 સ્થળ ઉપર 9 દિવસ સુધી ગોંડલના તપસ્વીઓને નિશ્રામાં આયંબિલ કરવાનો નિર્ધાર। ભરચક ઓપીડી વચ્ચે બે તબીબ વચ્ચે તૂતુ મેમેથી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો શર્મસાર। માત્ર ચર્ચા થઈ હોવાનો લૂલો બચાવ કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બ્રહ્મભટ્ટ। અને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના માનમાં યુવા ભાજપે કર્યું શૌર્ય ગીતનું આયોજન। શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોને યાદ કર્યા, પરંતુ પ્રચાર પ્રસારના અભાવે પ્રેક્ષકો ન મળ્યા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।